આપ સૌને શિવરાત્રિના મહાપર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ। માં પાર્વતી અને ભગવાન ભોળાનાથના આશીર્વાદ આપ સૌના ઉપર બન્યા રહે। ભગવાન ભોલેનાથ અને માં પાર્વતી તમારી બધી જ મનોકામનાઓ પૂર્ણ કરે। શિવરાત્રિનું આ મહાપર્વ શિવ અને માં પાર્વતીની ભક્તિ કરવાનો તહેવાર છે। શિવરાત્રિના દિવસે સવારે વહેલા ઉઠી નાહી ધોઈ ભગવાન શિવના નામનું સ્મરણ કરવું, તેમના નામનો દીવો કરી અને મનમાં સંકલ્પ લેવો કે આજે હું મહાશિવરાત્રિનું આ વ્રત કરીશ। હે ભગવાન ભોલેનાથ, હે માં પાર્વતી, મને આ વ્રત પૂરું પાડવામાં તમે સહાય કરજો, મારાથી કાંઈ ભૂલચૂક થાય નહીં। આ રીતે મનમાં સંકલ્પ લઈ અને આ શિવરાત્રિ વ્રતનો આરંભ કરવો। પછી ઘરમાં મંદિરમાં મહાદેવજી અને મા પાર્વતીની પૂજા કરવી। આખો દિવસ ભગવાનના નામનું રટણ કરવું। ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નીલકંઠાય નમો નમઃ, ઓમ મહારુદ્રાય નમો નમઃ। શિવજીના નામનો પાઠ કરો। ઓમ ત્ર્યંબકમ અજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમ વંદનામ મૃત્યુર્મુક્ષ્ય મહામૃતામ। આ મંત્રનો જાપ કરવો, આ મંત્રની માળા કરવી। આ શિવજીનું મહામૃત્યુંજય મંત્ર છે। ઓમ નમઃ શિવાય એ શિવજીનો પંચાક્ષર મંત્ર છે। આખો દિવસ આ મંત્રનો જાપ કરો અને આખો દિવસ નકરોડો ઉપવાસ કરો। નકરોડો ન કરી શકાય તો ફરાળ લેવું। ફરાળમાં તમે સકરિયાનો શીરો, બટાકાનો શીરો, રાજગરાનો શીરો, મોરૈયાની ખીર ખાઈ શકો છો અને ભગવાનને પણ બનાવી અને ધરાવી શકો છો। શિવરાત્રિના દિવસે સકરિયા ખાવાનું ખૂબ જ મહત્ત્વ છે। આખો દિવસ મનમાં શિવનું રટણ કરવું। સાંજે સંધ્યા પૂજા કરવી, જો બની શકે તો રાત્રિના 4 પહર પૂજા કરવી। આ રીતે શિવરાત્રિનું વ્રત કરવાથી શિવરાત્રિના વ્રતનું સંપૂર્ણ ફળ આપણને પ્રાપ્ત થાય છે। શિવરાત્રિના વ્રતને સાથે સાથે આપણે શિવરાત્રિ વ્રતની વાર્તા પણ સાંભળવી, જે આ પ્રમાણે છે। શિવ મહાપુરાણમાં શિવરાત્રિના વ્રતની એક કથા આવેલી છે કે ભગવાન શિવ કેટલા દયાળુ અને કેટલા પરમ કૃપાળુ છે। આપણે જાણી જોઈ અને મનમાં ઈચ્છા રાખીને વ્રત કરીએ તો ભગવાન ફળ આપે જ છે, પણ અજાણમાં પણ કાંઈ લેવા દેવા વગર ભગવાનનું વ્રત કરીએ તો પણ ભગવાન શિવ આપણને તેનું ફળ જરૂર આપે છે। એટલે જ તે ભોળાનાથ કહેવાય છે। શિવરાત્રિના વ્રતના દિવસે આ રીતે વાર્તા સાંભળવી। એક ગામમાં એક શિકારી રહેતો હતો। તે રોજનો નિયમ પ્રમાણે હંમેશા શિકાર કરવા જંગલમાં જતો। એક દિવસ તે વહેલો ઉઠી અને સવારમાં જંગલમાં શિકાર કરવા જતો હતો। તે દિવસે શિવરાત્રિનો દિવસ હોવાથી ગામના લોકો પણ હાથમાં પૂજાની થાળી, પાણીનો લોટો લઈ અને સવાર વહેલા મંદિરે જતા હતા અને શિવ શિવ, ઓમ નમઃ શિવાય, ઓમ નીલકંઠાય નમઃ બોલતા બોલતા જતા હતા। શિકારીએ પણ આ શબ્દ સાંભળ્યા અને તેણે પણ બોલવા ખાતર શિવ શિવ અને ઓમ નમઃ શિવાયના બોલ્યા। એમ કરતાં કરતાં તે જંગલમાં ચાલ્યો ગયો। જંગલમાં તે આખો દિવસ આમ તેમ રખડ્યો, પણ તેને કાંઈ પણ શિકાર મળ્યો નહીં। તેથી તે ખૂબ જ કંટાળી ગયો હતો। આખો દિવસ તેણે પાણી પણ પીધું નહીં અને શિકારમાં પણ તેને કંઈ ખાવાનું મળ્યું નહીં। શિકારની લાલચમાં તેણે કંઈ ફળ ફ્રૂટ પણ ખાધું નહીં। એમ કરતાં કરતાં સાંજ પડી ગઈ। તેને મનમાં વિચાર આવ્યો કે આખો દિવસ હું જંગલમાં ભટક્યો, પણ મને કોઈ પણ પ્રકારનો શિકાર મળ્યો નથી। હવે હું ઘરે જઈશ તો ઘરના બધા લોકો મને બોલશે કે તમે આખો દિવસ જંગલમાં ફર્યા પણ કંઈ લઈને આવ્યા નહીં, તો હું રાત્રિ અહીંયા જ રોકાણ કરી દઉં, રાતનો જંગલમાં જ રહી જાઉં અને જે કંઈ પણ શિકાર મને મળશે તે લઈ અને સવારમાં પાછો ગામમાં જતો રહીશ। એમ વિચારી તેણે એક તળાવ પાસે એક ઝાડ હતું તેના ઉપર તે ચડી ગયો। તેને મનમાં થયું કે રાતના સમયમાં જંગલમાંથી કોઈ પણ પ્રાણી તળાવે પાણી પીવા આવશે તો હું આ ઝાડ પર બેસી અને તેનો શિકાર આરામથી કરી શકીશ। એમ વિચારી તે ઝાડ ઉપર ચડી ગયો। એને ખબર ન હતી કે આ ઝાડ બીલીનું ઝાડ હતું। તે બીલીના ઝાડ ઉપર ચડી ગયો અને બીલીના ઝાડ નીચે જ એક જૂનું અને પુરાણું મહાદેવજીનું શિવલિંગ હતું। તેથી તે ઝાડ ઉપર ચડી ગયો અને આમ તેમ ઝાડ ઉપર સરકતો હતો અને આખો દિવસ ખાવા ન મળવાથી તેને ખૂબ જ ખીજ અને રીસ આવેલી હતી। તે બીલીપત્રો તોડી અને શિવલિંગ ઉપર તેણે નાખ્યા। તેથી તે સમયે સંધ્યાકાળનો સમય હતો। તેથી તેની પ્રથમ પહરની પૂજા સમાપ્ત થઈ ગઈ અને આખો દિવસ લોકોના મોઢે સાંભળેલું શિવ 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 તે પણ તેનાથી બોલાયા
બોલાઈ જતું હતું. એમ કરતાં કરતાં એમ કરતાં કરતાં રાત્રિના 12 વાગ્યા. ત્યાં એક હરણી ત્યાં આવી અને હરણી ત્યાં તળાવ પર પાણી પીવા આવી અને શિકારીએ તેને જોઈ અને તેના માટે બાણ ચડાવ્યું. હરણીની નજર શિકારી ઉપર પડી અને તે આજીજી કરવા લાગી. એકદમ હરણીની વાચા ફૂટી અને તે આજીજી કરવા લાગી. હરણીને બોલતા સાંભળી શિકારી પણ અચંબામાં પડી ગયો. તે પણ તેની વાત સાંભળવા લાગ્યો. હરણીએ કહ્યું કે હે શિકારી, તું મને મારતા પહેલાં મારી વાત સાંભળ. શિકારીએ કહ્યું કે બોલ, શું કે તારે કહેવું છે? તેણે કહ્યું કે હું આખા દિવસની જંગલમાં ફરું છું અને મારે ઘરે મારા નાના નાના 2 બચ્ચા છે. મારે તેમને મળવા જાવું છે. હું તેમને મળી દૂધ પાઈ અને પાછી આવી જઈશ. પછી હું પાછી આવું ત્યારે તું મારો શિકાર કરજે. આખો દિવસ શિકારીને ભૂખ લાગી હતી અને ભૂખના કારણે રીસ પણ ચઢેલી હતી. પણ શિવરાત્રિનો પાવન દિવસ હોવાથી તેના હૃદયમાં પરિવર્તન થયું અને તેને મનમાં થયું કે લાવને, કલાક 2 કલાકમાં શું મોડું થાય છે. તે આવી રીતે વાત કરી અને મને કહે છે તો તે ઘરે જઈ તેના બચ્ચાને દૂધ પાઈને પાછી આવી જશે. તે શિકારીએ કહ્યું કે જા, હું તને 2 કલાક માટે રજા આપું છું. તું ઘરે જઈ તારા બચ્ચાને મળી વહાલ કરી દૂધ પાઈને પાછી આવી જા. હરણી ત્યાંથી ગઈ. હરણીને ગયાને થોડો સમય થયો હશે કે ત્યાં એક હરણ ફરતો ફરતો ત્યાં આવ્યો અને પાણી પીવા લાગ્યો. તેને જોઈ અને શિકારીએ તેને મારવા માટે તીર કામઠા ઊંચા કર્યા. ઝાડખામાંથી ખળભળાટ થયો, અવાજ થયો. ત્યાંથી પાછા બીલીપત્રના પંતા શિવલિંગ ઉપર ખર્યા અને શિકારીની 3જા પહરની પૂજા પૂરી થઈ ગઈ. આમ કરવાથી તેની 3 પૂજા પૂરી થઈ ગઈ. પ્રથમ પૂજા તે જ્યારે ઝાડ ઉપર ચડ્યો હતો ત્યારે થઈ ગઈ. બીજી પૂજા જ્યારે હરણી આવી, હરણી સાથે વાર્તાલાપ કરતા તે ઝાડખા ઉપર આમ તેમ ફરતો હતો ત્યારે થઈ ગઈ. અને ત્રીજી પૂજા જ્યારે હરણ આવ્યો ત્યારે હરણ માટે તેણે તીડ કામઠા ઊંચા કર્યા અને ઝાડખા ઉપર સળવળાટ કરવાથી તેની 3જી પરાળના પણ બીલીપત્રો શિવલિંગ ઉપર પડી ગયા. શિકારી જ્યારે હરણને મારવા જતો હતો ત્યારે હરણને વાચા ફૂટી કે હે શિકારી, તું મને મારીશ નહીં, તું મારી વાત સાંભળ. શિકારીને અચંબો લાગ્યો કે હરણ પણ બોલે છે. તેણે કહ્યું કે તારે શું કહેવું છે કહે. હરણ કહે કે હું સવારનો ફરવા નીકળ્યો છું. હું અને મારી હરણી સાથે જ ફરવા નીકળ્યા હતા, પણ તે મને ખબર નથી તે ક્યાં ખોવાઈ ગઈ છે. હું એને સવારનો ગોતતો હતો, તેનામાં મને મોડું થઈ ગયું અને ઘરે મારા નાના 2 બચ્ચા પણ છે. મારી હરણી તો મને મળી નથી, પણ ઘરે મારા નાના 2 બચ્ચા છે તેને મળી, તેમને લાડ કરી અને હું પાછો અહીંયા આવું છું. તો તું મારો સુખેથી શિકાર કરજે. હું જૂઠું નહીં બોલું, હું તને સાચું કહું છું, મારું તને વચન છે. શિકારીનું મન હરણની આવી વાત સાંભળી અને હરણના નાના બચ્ચાઓનું વિચારી તેનું મન ગદગદ થઈ ગયું. તેણે કહ્યું કે કંઈ વાંધો નહીં, જા, હું તને પણ 2 કલાક માટે રજા આપું છું. હરણ ત્યાંથી ચાલી અને ઘરે ગયો. એમ કરતાં કરતાં સવારના 4 વાગી ગયા. શિકારી આમ તેમ ફરવા લાગ્યો અને તેને પાછો જંગલમાં કંઈક અવાજ સંભળાવા લાગ્યો. શિકારીએ જ્યારે જંગલમાં અવાજ સંભળાવાથી તે પાછો આમ તેમ દેખવા લાગ્યો ત્યારે તેને હરણ, હરણી અને તેના 2 બચ્ચા દેખાયા અને તેના સમક્ષ આવીને ઊભા રહ્યા કે શિકારી ભાઈ, લે હવે તમે અમારો શિકાર કરો. ત્યારે શિકારી અચંબામાં પડી ગયો કે પ્રાણી જાત હોવા છતાં પણ કેટલો સત્યવાદી છે. મને વચન આપીને ગયા હતા. મને તો મનમાં વિશ્વાસ નહોતો કે આ પાછા ફરશે, પણ તેમના અંદર કેવું સત્યનું પાલન કરવાની શક્તિ છે. તેઓ પાછા ફર્યા અને હું મનુષ્ય જાત મેં મારી આખી જિંદગી શિકાર કરવામાં કાઢી. પ્રાણીઓને માર્યા, જીવજંતુઓને માર્યા. મેં કંઈ પણ ધર્મનું કામ કર્યું નહીં. શિવરાત્રિના દિવસે આખા દિવસનો ઉપવાસ અને રાત્રિના 4 પ્રહરનું જાગરણ કરવાથી શિકારીના હૃદયનું પરિવર્તન થઈ ગયું. તેના મનમાં થઈ ગયું કે આ સાચા બોલા પ્રાણીઓ મારી પાસે પાછા આવ્યા, હવે હું તમને મારીશ નહીં. તેમણે કહ્યું કે હરણો, હવે હું તમને નહીં મારું, કેમ કે તમે તમારા વચન ઉપર ખરા ઉતર્યા છો. તમને ખબર હતી કે તમે મારી પાસે પાછા આવશો તો હું તમને ચોક્કસ મારી નાખીશ, પરંતુ તમે તેઓ કોઈ પણ પ્રકારનો ડર રાખ્યા વગર મારી પાસે પાછા આવ્યા, જ્યાંથી હું તમને મારીશ નહીં. શિકારીનું હૃદય પરિવર્તન થઈ ગયું અને આ બાજુ દિવ્ય પ્રકાશ રેલાયો. કૈલાસ ધામમાંથી
ભગવાન શિવના દૂતો શિકારીને લેવા આવ્યા. સૌથી પહેલા હરણ હરણી અને તેના બે બચ્ચાને વિમાનમાં બેસાડ્યા. એ મૃગો વિમાનમાં બેઠા અને પછી શિકારીને પણ વિમાનમાં બેસાડ્યો. પોતાના સત્ય વચન અને સત્યતાને કારણે હરણ અને હરણા મૃગશીર્ષ બન્યા અને તેમનું સ્વર્ગમાં વાસ થયો. આજે પણ આપણે મૃગશીર્ષ નક્ષત્ર તરીકે તેમને ઓળખીએ છીએ. જે મૃગશીર્ષ નક્ષત્ર છે એ આ સાચા બોલા હરણા જ છે, જેઓ શિકારીને આપેલ વચન પાળવા માટે પાછા આવ્યા હતા. શિકારી પણ આખો દિવસ ઉપવાસના કારણે અને જાણે અજાણે ભગવાન શિવની શિવરાત્રિ કરી. ચારે પહર ભગવાન શિવ પર બિલીપત્રનો અભિષેક કર્યો અને જાણે અંજાનામાં પણ ખીજ અને રીસથી પણ ભગવાન શિવનું નામ લેવાણું, શિવ શિવ અને ઓમ નમઃ શિવાય બોલાણું. તેથી તેના ઉપર ભગવાન પ્રસન્ન થયા અને તેને પણ મોક્ષની પ્રાપ્તિ કરાવી. તો ભગવાન શિવનું આ વ્રત ખૂબ જ કલ્યાણકારી અને મનુષ્યનું પરમ ગતિ મેળવવા વાળું છે. ભગવાન શિવની આ શિવરાત્રિ દરેક મનુષ્ય કરવી જોઈએ અને ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરવી જોઈએ. શિવરાત્રિના દિવસે આખો દિવસ ઉપવાસ કરવો, રાત્રિ જાગરણ કરવું, જૂઠું બોલવું નહીં. કારણ કે શિવરાત્રિના દિવસે જો આપણે જૂઠું બોલીએ તો આપણને તેનું ઘણું જ ફળ ભોગવવું પડે છે. શિવરાત્રિનો આ મહાપર્વ સત્યનો પર્વ છે. સત્ય બોલવાથી ભગવાન શિવે હરણનો પણ મોક્ષ કર્યો. તો આપણે તો મનુષ્ય છીએ. જે બને દાન પુણ્ય કરવું અને ભગવાન શિવનું આ વ્રત કરવું. ભગવાન શિવની આ શિવરાત્રિ તમને સૌને ખૂબ ખૂબ શુભદાયી નીવડે. બોલો ભગવાન ભોળાનાથની જય, મા પાર્વતીની જય હો.